વરસાદ છે ને હા જૂનો ચાલુ છે. હા જૂનો વરસાદ ચાલુ છે સો અને બધું ફિનિશ થઈ ગયું છે. કપડાની વરગણી ઘરમાં કાનાજીને નાહવા માટે છે. શું બનાવવાનું ખબર છે? ગળ્યા પુડલા. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામપીર. બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં જ રહેવાનું હોય ને. અને સો વરસાદ છે ને હા જૂનો ચાલુ છે. હા જૂનો વરસાદ ચાલુ છે સો અને મારે છે ને હજી બધું કામ બાકી છે. રસોઈ કરી, ટિફિન ને એવું કર્યું ને, જો વાસણ ધોવાના બાકી છે, પોતા મારવાના બાકી છે, કપડાં બાકી છે, કેમ કે છે ને. અને આ બેન જો એ હું પહેરે આવું છું, શાંતિ રાખને. હજુ ધૈર્ય કુમાર નાઈનના કપડાં કાઢીને વયો ગયો અને અમારા ધૈર્યને છે ને આજથી થઈ ગયા આખા દિવસની સ્કૂલ. એટલે એ ભાઈ અત્યારે ગયા અને પપ્પા છે ને એને મૂકવા ગયા. હું શું આધુન લેવા ગઈ હતી, આખી ભેગી થઈ ગઈ છું કેમ કે વરસાદ ચાલુ છે. અને મારે કેવું થયું ખબર છે, આજ તો આમે હેરાનગતિ થઈ ગઈ. આ બાજુ ગઈ, રેગ્યુલર રોડ ઉપર હું જઉં છું ને એ બાજુ ગઈ તો એ બાજુ પાણી ભરાઈ ગયા છે. પછી ફરીને આજ મારે આધુન લેવા જવાનું થયું અને બેને ભીના થઈ ગયા છે. નાસ્તો અમારા મમ્મા દીકરીનું મેચિંગ છે, દેખાય તો મેં આધુએ મેચિંગ કપડાં આ મેં આધુએ મેચિંગ કપડાં પહેર્યા. આ માસીએ બે માસીએ સીવેલા છે. મારા તે આધુ ના તેને બીજા કપડાં કાઢીને મૂકી દીધા છે. અને છે ને મારે હજી બધું કામ બાકી છે એટલે મારે છે ને કપડાં બદલવું છે ને આને રાગા પાડીને બેસો. વરસાદ આવે સારું તો લાગે પણ બધે મારે પાણી ભરાઈ ગયું છે કે છે કુદી રસ્તામાં. અને આ બાજનો રસ્તો છે ને અમારે એટલા બમ્પ આવે કે વાત ન થાય, પણ તોય તો સાવું પડ્યું. અને આજ તો વાંધો નથી 5:30 વાગ્યા સુધી, કારણ કે ધૈર્ય કુમાર બપોર આવવાના છે નહીં. અને આના જો ઉતાવળ તો ફટાફટ આના છે ને બદલી દઉં કપડાં. જો ફાઇનલી ના કપડાં બદલી નાખ્યા, કારણ કે એ બેન હા ખાત નહીં એટલે પહેલાં એને કપડાં બદલીને બેહાડી દીધી. ના જો ચોકોસીને આપ્યા હતા ને તો એ બેન ખાઈને ન થાય. અત્યારે મને કે દૂધ નાખીને દે, તો એ બેનને દૂધ નાખીને ચોકોસ દીધા. અને આ કાંઈ રે એમ છે નહીં એટલે છે ને ફટાફટ કરવા માંડીએ કામ. મશીન નાસ્તો છે ને મારું મશીન કે સવારમાં શું ખબર પાણી નીકળતું હતું ને તે સાહેબજીએ જોયું. પછી બજારમાં લેવા ગયા ને તે મળ્યું જ નહીં. આનું કંઈક પેલું ગમે તે કંઈક ખરાબ થઈ ગયું. હાવ ખરાબ તો નહોતું થઈ ગયું પણ એ કે સોયાવું મળી જાય ને. બધા ફોન હતા એ ગાયબ થઈ ગયા. બધું છે તો હાલો છે ને ફટાફટ કરી નાખીએ કામ. આમ છે ને વાગી ગયા છે. રમવા નહીં, પહેલાં તું ખાઈ લે પછી રમજે. એવું બધું છે ને પાણી છે ને બધે ભરાવાનું છે. અને અમારે ધૈર્ય કુમાર છે ને બહાર નહીં હોય તો જો કે સ્કૂલમાંથી ક્યાંય બહાર ને એવું નીકળવા દેતા છીએ નહીં. એટલે એ તો એ સારું છે ને સારું એને આજથી આખા દિવસની સ્કૂલ થઈ ગઈ. નકર આજ તો મારે છે ને લગભગ છે ને રજા પડે. રજા તો ન પડાવવી પડે પણ 12 વાગે લેવા જવામાં થાત તકલીફ. એટલે મોટા ભાગે બધે પાણી ભરાઈ ગયું. કોને ખબર આ વખતે નવો રોડ થયો ને મારા એના લીધે નીચલા વિસ્તારમાં બધે પાણી ભરાઈ ગયું. મારા સોસાયટીમાં તે છે ને ઠેર ઠેર ખાડા. એમાં મારી સ્કૂટી ઇલેક્ટ્રિક પણ જાય હવે હાલે એવું નહોતું, કારણ કે પડી જાય બહુ દૂર. હાલીને જાય મેળ આવે ને એટલે ગાડી લઈને જવું પડે છે. આવા ઉલાની ગરમી થાય છે. અમારા આ બેનના તો નખરા અલગ જ હોય. એવું બધું છે. અને આ ટ્યુશન મેં નહોતું જવા દીધું કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે ટ્યુશન મેં રોજ નથી જવું. ભાઈ રહેવા દે, ખોટો ભીનો થઈ જઈશ ને એવું બધું થશે. ટ્યુશન ભાઈ કંઈ સારા બધા છે નહીં. હાલો તો પછી છે ને વિડીયોમાં બન્યા રહેજો. તો સેમ ફેમિલી જો અત્યારે આવી ગયા છે 12:30 ઉપર 5 મિનિટ થઈ ગઈ છે. અને અત્યારે હું ફ્રી થઈ હજી બધું કામ પતાવીશો. અને વરસાદ તો ચાલુ જ છે. અને ચાલુ વરસાદમાં મેં કર્યું બધું કામ. અને કામ આપણું બધું ફિનિશ થઈ ગયું છે. કપડાની વરગણી ઘરમાં આમ બધું થઈ ગયું. વાસણ બધું ધોવાઈ ગયું છે. અને છે ને હવે મારે ખાવાનું છે, કારણ કે લાગી ગઈ છે ફૂલમ ફૂલ ભૂખ. આધુબેને તો ખાઈ લીધા અને મારે ખાવાનું બાકી છે ને. અહીંયા તે છે ક્યાંય હું કોઈ એવું છે નહીં. એટલે છે ને એક હોલ આ રૂમમાં ને એક હોલમાં દોરી બાંધી છે. અને હજી હું સાહેબજીને કહેતી હતી કે હજી તમે 1-2 દોરી લાવો, કારણ કે છે ને આજ કપડાં ન સુકાય ને તો પછી કાલના કપડાં ક્યાં નાખવા. અને પડ્યા રાખવાનું ગમે નહીં. એટલે શું મશીનના કપડાં હોય ને તો પંખે પડ્યા રહે ને તો સવાર સુધી વારી જાય. એમાંથી ઘણા ખરા તો સુકાઈ જશે પણ કદાચ તો ના સુકાય ને તો એટલે હું એને કહેતી હતી કે હજી તમે છે ને એક્સ્ટ્રા દોરી લાવો, કારણ કે આ જો રૂમાલ બધા મેં આડાવડા નાખ્યા છે. કારણ કે રૂમાલ સુકવવાની ક્યાંય જગ્યા નહીં. દુપટ્ટો મેં તો અહીંયા નાખી દીધો એટલે પછી છે ને રૂમાલ બધા હેઠે નાખવા પડ્યા અને કપડાં બધા દોરીએ નાખી દીધા. અને મારે છે ને આખા દિવસના આધુના તો ગણવીનો 3 થી 4 જોડી કપડાં મિનિમમ હોય જ. તે વધારે હોય તો ના નહીં, પણ એટલા કપડાં તો મારા આધુબેનના હોય તે, કારણ કે કાંઈક બગડી
કાંઈક પલાડે એટલે મારે ચેન્જ કરવા પડે તે આના કપડાં. અમારે તો બે જોડી તો હોય પણ એના માર હોય જ તે ક્યારેક પહેરે નહીં, વધારે નીકળે. ભાઈ બહાર રમવા ગયો હોય ને તો બગડીને આવ્યો ને તો પછી ભાઈને મારે ચેન્જ કરાવવા પડે. એવું બધું છે. અને છે ને આધું અત્યારથી જોતી હતી ફોન. મેં કીધું ફોન દઉં ને તો બહાર ન આવે ને બાળ મંદિરથી આવીને તરત મેં કપડાં બદલાતા. પછી બહાર આવે ને તો પાછી કપડાં ભીના થાય ને તો કપડાં ફૂંકાતા નથી. એટલે પછી એને ફોન આપીને બેહાડી દીધી હતી. એ બેને સોયો ફોન જોયો ને ઘડી ખાધું રમ્યું એવું બધું કર્યું ને તો મારું કામ બધું પૂરું થઈ ગયું ને હવે કાંઈ વાંધો નથી. આપણે 5:30 વાગ્યા સુધી, કારણ કે ત્યારે કુમારને 5:30 નહીં 5:15 લેવા જવાનું થશે. ત્યાં સુધી આપણે કંઈ કામ છે નહીં. અને આધુને ખવડાવી લીધું, મારે ખાવાનું છે એટલે મેં કીધું છે ને ફટાફટ ખાઈ લઉં ને. આજો ગેલેરી આજ તો મેં છે ને ધોઈ નાખી, કારણ કે ત્યારે છે ને આજ મેં અહીં નવડાયો તો. આજ મશીનને થોડાક લોચા વાગી ગયા હતા ને તે સાહેબજી બાથરૂમમાં છે ને મશીન સારું કરતા હતા ને તે પછી છે ને મેં ધૈર્યને ગયા બાલ્કનીમાં શું કહેવાય ગેલેરીમાં નવડાવી દીધો હતો. એટલે હાથે છે ને ગેલેરી મેં ધોઈ નાખી છે. અને શું મેં ફરી નાહી લીધું છે, કારણ કે આખી ભીની થઈ હતી કામ કરતાં વાળમાં એટલે પછી છે ને વાળે ધોઈ નાખ્યા. કેમ કે વાળ આમ થાય ને ધોવું કરતી હતી પણ સવારમાં મોડું થઈ ગયું પછી મેં ધોયા નહીં. અત્યારે વળીને નાહી નથી મેં કીધું છે ને વાળ ધોઈ નાખું. એ વાળ છે ને ધોઈ નાખ્યા અને હવે છે ને ફટાફટ ખાઈ લેવું છે. અને પછી છે એક તો છે 1:30 વાગ્યા સુધી તો નહીં, હવે આથી બેન 1 વાગ્યા સુધી ઉડાવવાની કોશિશ કરું. એ બેન બગ્ગા ઉડી રહેશે એટલે 1 વાગ્યા હોડા પછી છે ને બેન ખાઈ પી પછી ઉડાવવાની તૈયારી કરી તે 1:30-2 વાગ્યા હોડા તો બગ્ગા ઉડી જશે. એ બધું છે નાચના વાળ ઓછા કર્યા છે. શું કહેતી હતી ને આજ ઓછા કર્યા ને થોડા તો બહુ કરતા હતા, આજ ઓછા કર્યા. હા બોલ શું કરવા ધૈર્યના ના મળે હો. ધૈર્ય સ્કૂલે ગયો પછી આવીને ખીજાય. આને બધું ધૈર્યનું લેવું. હાલો તે પછી છે ને ફટાફટ ખાઈ લેવીને આવી જાવ બધા જમવા માટે. કેમ કે આજ તો મેં બનાવ્યું છે મઠનું શાક અને રોટલાનો લોટ નહોતો એટલે મઠનું શાક ને રોટલી બનાવી છે. ધૈર્ય કુમારનો હવે મારે છે ને રોટલીને બધું થોડુંક દેવાનું છે એટલે મઠનું શાક બનાવ્યું તે એ ભાઈ ખાઈ ગયા છે. પણ હારે કાંઈ લઈ ગયા નથી. મેં કીધું હતું અત્યારમાં જમી લીધું પણ એ ભાઈ જમવું તો સારું છે. પણ હારે કંઈ નાસ્તો દીધો છે એટલે વાંધો નહીં આવે. એટલે છે ને ફટાફટ મઠનું શાક ખાઈ લેવી. હાલો તે પછી છે વિડીયોમાં બના રહેજો. ફેમિલી જો અત્યારે વાગી ગયા છે અઢી વાગી ગયા છે. અને મારા ગાડી બેન સૂઈ ગયા છે ને અહીંયા શું મેં બેહાડ્યા છે કાનાજીને નાહવા માટે છે. મારા લાડવાની છે ને નાહવા બેહાડી દીધો છે કેમ કે આવે છે વરસાદ છે. મેં કીધું છે ને કાનાજીને નવડાવી દઉં. સવારમાં જ વિચાર હતો પછી એમ થયું કે હવે અત્યારે નથી નવડાવવા, પણ અત્યારે ફાઇનલી એમ થયું કે નવડાવી દઉં. મેં છે ને નવરાવ કરતી હતી પણ પછી આળા સડી જતી હતી. પણ અત્યારે મેં કીધું છે ને નવરાવી દઉં. બસ બેહાડ દીધા છે. હવે ઘડીક છે ને અહીંયા બેહાડ રાખીશ. પછી એમાં કોરા કરીને મોડેલી પછી લઈ લઈશ. હજી મૂક્યા જ છે. વરસાદ જો કન્ટિન્યુ ચાલુ જ છે. આવો ધીમો વરસાદ ચાલુ જ છે. અને કાનો મારું બેસી ગયું છે નાહવા માટે. 5:30 થઈ ગયા છે ના જો. એમ કહું છું છે ને મને પગ દબાવી દે, મને બહુ પગ હતા. શું કે ખબર હું મારા પપ્પાના જ દબાવું ગયા. ખાલી કે મારા પપ્પાના જ પગ દબાવું, મારા પગ નહીં દબાવતી. કેવી શરૂ દીધા પપ્પાવાળી. આખો દી પાલવું છું તો હું, આખો દી રાખું છું તો હું. અને પપ્પાવાળી થાય પાછી પપ્પાની નાઈટમાં મમ્મા નાઈટમાં. અને એમ પપ્પા હજી આવ્યા નથી. નાસ્તો ધૈર્ય કુમાર નહીં મારે કેવું શું ખબર છે. પપ્પાને કહું છું તમે લેતા આવજો, ધૈર્યને લેતા આવજો. કેમ કે વરસાદ ચાલુ હતો ને આ તો મારે વાહે જતી હતી ને આવી ગયા તે મેં કીધું છે ને હાય તમે મેં કીધું છે ને આવો ને તે ધૈર્યને લેતા આવજો. તો એ હવા પાસે સ્કૂલે ગયા ને તે સ્કૂલે તાળું અને ધૈર્ય ત્યાંથી નીકળી ગયો હશે. પછી મને કે ધૈર્ય તો અહીં છે નહીં કે ધૈર્ય ઘરે આવ્યો તો ધૈર્ય ઘરે નહીં પહોંચેલો. બરાબર મેં ફોન મૂક્યો એવું ત્યારે બિચારો પલટતો ઘરે આવી. ખબર નથી કે પપ્પા લેવા આવવાના છે. પણ મને થોડી ખબર હતી. અને કાલ આ લોકો વરસાદના લીધે છે રજા. અને સાહેબજી આવી ગયા. હવે બનાવશું ચા બધું છે. બિચારો જો આવીને પછી છે ને કપડાને એવું બદલ્યું. હા અને હવે છે ને ભૂખ્યા થયા હશે તો હવે કરવી ચા દૂધ ને એવું. તો ચા દૂધ ને એવું પી લે કાં દરેકમાં. અને કપડાં તો કાંઈ સુકાણા છીએ નહીં.
દેતા ને એમને જો અત્યારે આપણે રસોઈ કરવાનું ચાલુ કરી દીધું છે અને આમાં મારે બનાવવાનું છે શું બનાવવાનું ખબર છે ગળ્યા પુડલા અમારે તો ગળ્યા પુડલા કે તમારે શું કહેતા હોય શું ખબર અમારે ધૈર્ય કુમારને બહુ ભાવે ત્યાં માટે મારે છે ને કરવાના છે ગળ્યા પુડલા હજી 6:15 થયા છે ને મેં છે ને હા એના માટે કેટલી તારું કરવી ચા પીવાની હાલે કેટલી ચા પીવાની આની અમારી વચ્ચે પાછી છે ને ચાલુ જ રહે હાલે ગળા પુડલા કરવાના છે ને તો હાલો તમને છે ને દેખાડું મારી રેસીપી તો છે જો અહીંયા મેં બેટર બનાવી દીધું છે ઘઉંનો લોટ અને છે ને પાણીમાં ગોળ વગાડીને પછી એનું છે ને આ રીતે શું બેટર કરી નાખવાનું છે અને છે ને ગાંઠું ના પડવી જોઈએ છો એકદમ મસ્ત સ્મૂથ બેટર મારું થઈ ગયું છે સ્મૂથ બેટર મારું થઈ ગયું છે ને હવે છે ને આને ઘડીક મારે છે ને 10 મિનિટ ઘડીક રેસ્ટ કરવા મૂકી દઈએ પછી છે ને બનાવીએ પુડલા ફાઇનલી જો અમે બધાએ ખાઈ લીધું છે ને અમારા આ બેન છો ક્યારના ખાવા બેઠા છે હજી આને કંઈ પાર આવતો નથી ને આસો પુડલા મેં છે ને ઘણા બધા બનાવ્યા હતા મને એમ હતું કે ઘણા પડ્યા રહેશે પણ આસો ખતમ થઈ ગયા કેવા લાગ્યા આધો મસ્ત ધૈર્ય કુમાર અમારે ધૈર્યને બહુ ભાવે કા ધૈર્યને તમારે બહુ ભાવે આધુ બેન નહીં બહુ ભાવે એ બેન તો હજી ખાય જ છે ને હું એને વાટે છું આ બધું મેં સારું કરી નાખ્યું પણ આ એક હવે એ બેન ખાઈને ઊભા થાય ને તો મેં આટલા ફોટો મારી દઉં પણ એ બેન રમતે ચડતા ખાય છે મોબાઈલ જોતા એવું છે તાણે હાલો તે પછી છે ને વરસાદ નહીં ચાલુ જ છે એવું બધું છે તાણે હાલો તો પછી આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ મળીએ એક નવા વ્લોગમાં સવારના 9 વાગ્યાનો વરસાદ ચાલુ